કાઠડા કલ્યાણેશ્વર મંદિરે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનો પ્રારંભ. શ્રી કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ તથા સમસ્ત કાઠડા વૈષ્ણવ સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો. તારીખ 21/4 થી 27/4 સુધી ચાલનારી કથામાં 33 પોથી રાખવામાં આવી છે. કથાના મુખ્ય આચાર્ય પદે શાસ્ત્રી શ્યામભાઈ જોશી રહ્યા છે. વહેલી સવારે ભીમનાથ મંદિરથી કથા મંડપ સુધી વાજતે ગાજતે કળશધારી દીકરીઓ અને પરંપરાગત પહેરવેશમાં સજ્જ ભાવિકોના સંગાથે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. આ પ્રસંગે ઉપસ્થિત યોગી અર્જુનનાથજી બાપુ, ધીરેન્દ્રપુરીજી બાપુ, આઈ શ્રી ખીમશ્રીમાં, આઈ ધનબાઈમાં, દેવાંગભાઈ ગઢવીને હસ્તે દીપ પ્રાગટ્ય કરાયો હતો. ઉપસ્થિત સંતો માતાજીઓની ભાવવંદના સમિતિ દ્વારા કરાઈ હતી. મહંત અર્જુનનાથ બાપુએ જીવન જીવવા માટેનો અનુશાસન કેળવાય અને સાચા મૂલ્યો સાર્થક થાય, તમામ જીવનની પડોજણનો થાક ઉતરે તેનું નામ કથા હોવાનું જણાવી ધાર્મિક ગ્રંથોમાંથી પ્રેરણા લઈ આદર્શ અને ધર્મમય જીવન જીવવા માટેની શીખ આપી હતી. વ્યાસપીઠેથી કથાના વક્તા શાસ્ત્રી કશ્યપભાઈ જોશીએ મનુષ્યના જીવનમાં ઉદ્ભવતા તમામ પ્રશ્નો અને સમસ્યાઓનું સમાધાન શ્રીમદ ભાગવતમાં સ્વયં ભગવાને બતાવ્યું છે. શ્રીમદ ભાગવતનું અનુકરણ કરવાથી જીવનને વધુ સરળ બનાવી શકાય છે તેવું જણાવ્યું હતું. સમગ્ર આયોજન લક્ષ્મી શંકરભાઈ જોશી, મેઘરાજ કાનાણી, અર્જણ કાનાણી, અનિલ જીવન કાનાણી, દેવાંગ મેઘરાજ શાખરા, સામત રામ વેંજાણી, આશાભાઈ સાંગાભાઈ કાનાણી, દિનેશભાઈ લાખાણી તેમજ કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળના સભ્યો સંભાળી રહ્યા છે. અહેવાલ સુનિલ મોતા, માંડવી દ્વારા. આજે 21/4 થી 27/4 સુધી આ કાઠડાની પાવન ધરા ઉપર, જ્યાં સાધુ સંતો, માતાજી અને સુરવીરોની આ ભૂમિ ઉપર કષ્ટહળા કાઠડા ગામમાં આજે ભાગવત સપ્તાહનો જ્યારે કલ્યાણેશ્વર મહાદેવ સત્સંગ મંડળ અને કાઠડા વૈષ્ણવ સમાજ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયેલ છે. ભાડિયાના કશ્યપ શાસ્ત્રી કથાના વક્તાશ્રી છે, આચાર્ય શ્યામ શાસ્ત્રીજી છે. અને આજે કથાના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય પૂજ્ય ભગવતી ધામ રતડિયા, હાંસબાઈમાં ધામ રતડિયાથી પધારેલા માતાજી ખીંસામાં, માતાજી ધનબાઈમાં અને રાજણા ટેકરીના મહંત પરમ પૂજ્ય અર્જનનાથજી બાપુ, કાઠડાથી ધીરેન્દ્રગીરી બાપુ અને સંત અમારા ગામ સાથે જેણે ખૂબ મોટો ભાવ છે એવા કલ્યાણદાસજી બાપુ પણ અમને આશીર્વાદ પાઠ્યા છે. એક ધાર્મિક કાર્યક્રમમાં હતા એટલે ઉપસ્થિત ન થઈ શક્યા, પરંતુ કલ્યાણદાસ બાપાએ પણ અમે આશીર્વાદ આપ્યા છે. અને આ કથા બેસાડવાનો ઉદ્દેશ માત્ર એક જ હતો કે અમારા ગામની અંદર એક ભાવના કેળવાય. આ ગામમાંથી જે અમારા પૂર્વજોએ, અમારા વડીલોએ જે પણ ગામમાંથી આત્મા જે ઉપર ગયા છે દેવલોકમાં, તો અમે એક એવું કાર્ય કરીએ કે સમગ્ર ગામ ભેગો થાય, સમગ્ર વિષ્ણુ સમાજ ભેગો થાય અને એક ભાગવત સપ્તાહ ભગવાન ભાગવતને અમારા ગામમાં બોલાવીએ. અને એ પણ ભગવાન કલ્યાણેશ્વર મહાદેવનું જે ઐતિહાસિક મંદિર આવેલો છે, રાજાશાહી વખતથી બનેલું આ એક પ્રાચીન મંદિર છે, એની જગ્યા ઉપર આજે અમે સતત બીજી ભાગવત સપ્તાહ જોજી રહ્યા છીએ. 23 વર્ષ અગાઉ પણ અમે આ જ સ્થળ ઉપર ભાગવત કથા બેસાડી હતી. પૂજ્ય ચારણાઈ પ્રમા માતા ત્યારે કથાના વક્તાશ્રી હતા. અને આજે ફરી કશ્યપ શાસ્ત્રી ભાડિયાવાળાના મુખાર આપણે આજે ભાગવત સપ્તાહ અહીંયા બેસાડી છે. આજે 21/4 થી ભાગવત કથાનો શુભારંભ થયો છે, જેમાં કાઠડા ગામના ભીમનાથ મહાદેવથી પોથી યાત્રાનો શરૂઆત થઈ. ત્યારબાદ એક સાંસ્કૃતિક રીતે જેમાં જૂના બળદગાડા અને અશ્વો અને ચારણી એક જે ડ્રેસ છે જેને આપણે પોશાક કહીએ, એ પોશાક સાથે ખૂબ જ સાંસ્કૃતિક રીતે આજે પોથી યાત્રાનો પ્રારંભ થયો. અને ભીમનાથ મહાદેવથી કલ્યાણેશ્વર મહાદેવ સુધી આ પોથી યાત્રાનું આયોજન થયું. તેમાં સમગ્ર ગામ ખૂબ જ ઉત્સાહથી જોડાણો. અને આજે અમને ખૂબ આનંદ છે કે વજા ભગત પ્રેરિત આ સત્સંગ મંડળ એમનો સહભાગી બન્યો છે અને અમને એમનો યશ મળ્યો છે. ખાસ કરીને હું કહીશ કે અમારા સ્વજનો જે પરધામ પામ્યા છે, એમના આત્માના મોક્ષ માટે અમે આ કથા બેસાડી છે. અને કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે અને અમને આશા છે અને મહાદેવ ભગવાન પર વિશ્વાસ છે કે અમારું આ કાર્ય ખૂબ જ સારી રીતે પરિપૂર્ણ થશે.
વિશ્વાસ છે. મહંત અઢળનાથજી બાપુએ કીધું કે સમાજમાં ગામમાં એકતા વધે, વાદ વિવાદ બધા દૂર થાય એ માટે આહવાન જે કર્યું છે એ વિશે શું કહેશો? અર્જુનનાથ બાપુએ ખૂબ જ સારી વાત કરી છે. સમાજમાં, કુટુંબમાં જે કલેશ છે એ દૂર થાય અને આદેશ જે આપ્યો છે, આદેશ આપવાનું એમનું કામ છે. અને જે જગ્યા પર બેઠા છે ત્યાંથી હંમેશ સમાજને આદેશ મળતો રહ્યો છે. મને ખાતરી અને વિશ્વાસ છે કે એમના આદેશ પર સમગ્ર સમાજ ચાલશે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ઘોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શક્તિસિંહ મેઘુપા જાડેજા, ગામ બોરારા, મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા, ભવ્ય કન્સ્ટ્રક્શન, ગામ સમાગોગા, જમાદારવાડી, મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. વનરાજસિંહ જાડેજા, રવરાય કન્સ્ટ્રક્શન, ગામ પત્રી, તાલુકો મુન્દ્રા, કચ્છ. અભિનંદન. શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ. મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબ્બતસિંહ જાડેજા, ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના. શુભેચ્છક શ્રી આઈટેક કન્સ્ટ્રક્શન, તુર્ક અકરમભાઈ અનીશભાઈ, મુન્દ્રા, કચ્છ. તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ. તમારા આતુરતાનો અંત હવે આવી ગયો. હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે. અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સીમમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ. અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી, આધુનિક જીમ, યોગા અને મેડિટેશન એરિયા, સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન, મલ્ટીપર્પઝ હિલ્સ, મંદિર, બેડમિન્ટન, ટેનિસ કોર્ટ, સ્વિમિંગ પુલ, બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન,
દરેક માટે કંઈક ખાસ. તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ, 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા. તો રાહ શેની જુઓ છો? આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો. સાઇટ એડ્રેસ: રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2, 9 એકર ગુઠા, અંજાર, કચ્છ. સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા, 8460862826. તમારા સપનાનું ઘર. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો: જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ ચોગડે, 9930864095. વેબસાઇટ: www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો: બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો: શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.